શરૂઆત 38ની ગાથાની અંદર કરેલી છે. રણભંભા એટલે કે યુદ્ધની ભેરી. યુદ્ધ શરૂ થાય એના પહેલાં રણસિંગું ફૂંકવાનું અને રણસિંગાનો અવાજ સાંભળી અને સુભટ અને સુરવીર એવા સૈનિકો એને લડવા માટેનું તાન ચડે. એટલે સરસ વાત કહે, રણભંભા શ્રવણે સુણી. શ્રવણ એટલે કે કાન. કાન દ્વારા યુદ્ધની ભેરીનો અવાજ સાંભળી સુભટ વીર જે હોય, વીર એટલે બહાદુર એવો સુભટ, બહાદુર એવો જે સૈનિક હોય, એ શું કરે? તે તત્ક્ષીણ રણ મેં ચડે. તત્ક્ષીણ એટલે તત્કાળ, તત્ક્ષણ એ યુદ્ધના મેદાનની અંદર ગોઠવાઈ જાય અને શત્રુ જીતે સોય. અને સોય એટલે કે તે જ સુભટ, તે જ સૈનિક પોતાના શત્રુને જીતવાનું કામ કરે છે. મતલબ કે શત્રુને જીતવા માટે શું જોઈએ? પરાક્રમ. શત્રુને જીતવા માટે શૂરવીરતા જોઈએ. શત્રુને જીતવા માટે અંદર સાહસ જોઈએ. શત્રુને જીતવા માટે હિંમત જોઈએ. અને આ હિંમતની સૌથી મોટી કિંમત છે. બરાબર, જો હિંમત શત્રુની સામે લડવાની આવી જાય તો આત્મા અવશ્ય વિજયની વરમાળાને વરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. આપણે અહીંયા શૂરવીરતા એટલે કે તલવાર ઉગામવાની વાત, તોપના ગોળા એને છોડવાની વાત, આવું આપણે સમજીએ છીએ. પણ આ શૂરવીરતા અલગ પ્રકારની શાસ્ત્રકાર દેખાડે. કર્મ સામેની શૂરવીરતા એનો મતલબ જગતના જીવ માત્ર પ્રત્યેની કોમળતા, એ જ આપણા કર્મ શત્રુ સામેની શૂરવીરતા છે. જેટલો જગતના જીવ માત્ર પ્રત્યે કરુણા અને કોમળતા વાળો વ્યવહાર કરતા જઈએ તેમ તેમ શત્રુ એવા કર્મ આપણાથી દૂર ભાગતા જાય, પલાયન થતા જાય, એનો પરાજય નિશ્ચિત થતો જાય. એટલે પહેલા યુદ્ધમાં અને આ યુદ્ધની અંદર આ ફરક છે. આ લડવાનું, આપણે લડવાની વાત આવે ને તો આપણે ભોળાભાઈ કાયમ આપણે તૈયાર જ છીએ. તલવાર ઉગામવાની આવે તો પ્રભુ કહે છે કે આ તલવાર મૈત્રી ભાવની તલવાર છે, જે જગતના જીવોના માથા વાઢવાનું કામ નહીં, 8 કર્મ આપણા અનાદિકાળના શત્રુ એના માથા વાઢવાનું કામ કરે. એવી મૈત્રી ભાવ અને કરુણા ભાવ એની તલવાર હાથમાં ઉગામવાની વાત છે. એટલે લડવાની વાત આવે છતાં પણ અંદરમાં કેવી છે? તો કે કરુણા, કોમળતા વગેરેની પરિણતિ એ વ્યાપ્ત થયેલી છે. કર્મ શત્રુની સામે કઠોર થવું હોય તો જગતના જીવો પ્રત્યે કોમળ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને નંબર 2, જગતના જીવો પ્રત્યે આપણે જો કઠોર અને નઠોર થયા તો કર્મ સત્તાની સામે આપણે બહુ કોમળ વ્યવહાર કરીએ છીએ. કોમળ વ્યવહાર એટલે તમારી ભાષામાં કહું તો શત્રુને રેડ કે કાર્પેટ પાથરી અને સન્માન કરવાનું કામ જગતના જીવો પ્રત્યે કઠોર અને નઠોર વ્યવહાર કરવા દ્વારા આપણે કરેલા છીએ. એટલે શત્રુ જે છે, જગતના એક પણ જીવ આપણો શત્રુ નથી. શત્રુ હોય તો એક માત્ર મારા પોતાના કર્મ છે. અને એ કર્મની સામે લડવા માટે કઠોરતા કર્મની સામે છે, બિલકુલ જગતના એક પણ જીવ પ્રત્યે નહીં. શક્ય બને નરેન્દ્રભાઈ? આવું શક્ય બને? પ્રયત્ન કરવો નહીં. કઠોરતા અને કોમળતા બે એકી સાથે ગોઠવાયેલી હોય. ડૉક્ટર હોય ને, ડૉક્ટર ઓપરેશન કરે, કેન્સરના પેશન્ટનું ઓપરેશન કરે ડૉક્ટર, કેન્સરની ગાંઠ કાઢવાનું કામ કરે. કેન્સર પ્રત્યે ડૉક્ટરના હૈયામાં નફરત હોઈ શકે, પણ કેન્સર જેને લાગુ પડેલ છે એ દર્દી પ્રત્યે તો માત્ર હમદર્દી સર્જનના હૈયાની અંદર ગોઠવાયેલી હોય છે. એના પ્રત્યે ધિક્કાર કે તિરસ્કારનો પરિણામ બિલકુલ નથી. લાલ આંખ એ કેન્સરની ગાંઠ પ્રત્યે છે, માટે ઓપરેશન કરે છે. પરંતુ કેન્સર લાગુ પડેલું છે એના પ્રત્યે લાલ નહીં પણ લીલી આંખ અને ભીનું હૈયું ડૉક્ટર પાસે હોય છે. બસ આ જ કાર્ય આપણે કરવાનું છે.
જગતના જીવ માત્ર પ્રત્યે આપણે મીઠી નજર રાખીએ અને કડક નજર કર્મ શત્રુની સામે રાખીએ, માટે જ આગળની કડીમાં તરત જ આખી આમ રિવર્સ ટર્નમાં ગ્રંથ જતો હોય એ પ્રકારની કડી આવે છે 39મી કડી કે એમ વિચાર હયડે ધરી મૂકી સબ જંજાલ. એ વિચાર એટલે સુભટ રણભેરી સાંભળી અને લડવા માટે તૈયાર થાય. રણભેરી અહીંયા સમજવાનું શું તો કે શરીર પોતાનું શિથિલ થયેલું છે, શક્તિઓ બધી ખલાસ થઈ ગયેલી છે, પાંચેય ઇન્દ્રિયોની તાકાત અંદરથી ક્ષીણ થવા માંડેલી છે, ઘડપણના ઉંમરે પોતે પગ મૂકેલો છે, રોગ ડેરા તંબુ તાણીને આ શરીરની અંદર ગોઠવાઈ ગયેલા છે, એ હઠીલા દર્દોની પજવણી શરૂ થઈ ચૂકેલી છે. આ બધું શું છે? રણભેરી વાગે છે. હવે યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે, કર્મ સામેનું યુદ્ધ લડવાનું છે. માટે આચારાંગ સૂત્રની અંદર બહુ મહત્વપૂર્ણ વાત કરેલી છે કે સાધક સાધના જીવનમાં પ્રવેશ કરે એનો મતલબ યુદ્ધની શરૂઆત થાય છે. પણ યુદ્ધ બે પ્રકારના, એક આર્ય યુદ્ધ અને એક અનાર્ય યુદ્ધ. અનાર્ય યુદ્ધ એટલે શું? રશિયા અને યુક્રેન વચ્ચે ચાલે છે ને, એ અનાર્ય યુદ્ધ કહેવાય છે. બહારના શત્રુઓ સામે જે લડવાનો પુરુષાર્થ એ બધું અનાર્ય યુદ્ધ કહેવાય. અને આર્ય યુદ્ધ એટલે પોતાના જ દોષોની સામેની લડાઈ. પોતાના દોષો એ દોષ બીજું કોઈ નથી, દોષ રૂપે આપણે પોતે જ પરિણમવાનું કામ કરીએ છીએ. એટલે કે આપણે આપણી જાત સાથેની જ લડાઈ શરૂ કરવાની છે. અપેણા ચેવ જુજ્જાહી કિમ તે જુજ્જેણ બજ્જો. અપેણા એટલે આત્માની સાથે પરમાત્માના માર્ગથી વિપરીત માર્ગે ઉન્માર્ગે જઈ રહેલી પોતાની જાત એ જ પોતાની દુશ્મન છે. દુષ્ટ મન એ દુશ્મન છે. એને મન ભાવ મન એ પોતે જ છે, આત્મા જ છે. એટલે મારો શત્રુ આ જગતમાં બીજું કોઈ નહીં, હું પોતે જ મારો શત્રુ છું. 8 કર્મ મારા શત્રુ બોલવું એ પણ એક પ્રકારનો વ્યવહાર છે. નિશ્ચયથી મારો શત્રુ હું પોતે છું. હું જ મારા સ્વભાવથી વિપરીત દિશાની અંદર ગયો, વિરુદ્ધ ભાવ એનું મેં સેવન કર્યું. ક્ષમા, નમ્રતા, સરળતા વગેરેના બદલે ક્રોધ, અહંકાર, માયા, લોભ, વાસના, લાલસા આ બધાનું સેવન મેં કર્યું. હું પોતે જ ક્રોધ રૂપે પરિણમી ગયો. મને ક્રોધ રૂપે પરિણમવું ખૂબ ગમ્યું. અહંકારને માયા સ્વરૂપે પરિણમવામાં મને મજા આવી. એનો મતલબ હું જ મારો શત્રુ બન્યો. મારો શત્રુ આ જગતમાં બીજું કોઈ નથી. ભગવાન કહે છે તું જ તારો શત્રુ. અપ્પા તુમમ એવ તુમમ મિત્તમ તુમમ એવ તુમ સત્તુ. તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. ઉત્તરાદેન સૂત્રની અંદર પરમાત્માએ ફરમાવેલી વાત આપણા મનમાં બરાબર સેટ થઈ જાય તો આ ઘડપણ વગેરે આવે છે ત્યારે આ બધું ભોગવવાનું રહી ગયું. એવી ભોગ તૃષ્ણા મનમાં સવાર થવાના બદલે મારા દોષોનો નિકાલ કરવાની હવે હું વિશેષ પ્રકારની સાધના શરૂ કરી દઉં. હવે આ શરીર છોડવાનો અવસર છે ત્યારે જૂના દોષો બળવાન થઈને મારા ઉપર એટેક કરશે. જે દોષોને મેં સંગ્રહેલા છે, જે કુસંસ્કારોને મેં પોસેલા છે એ બધા મારા ઉપર એટેક કરવા તૈયારી કરશે. એ વખતે મારે હવે સાવધાન થઈ જવું છે. એટલે બહારના શત્રુ નહીં, પોતાની જાત સાથેની જ આ લડાઈ શરૂ થાય છે, જેને આર્ય યુદ્ધ કહેવામાં આવે. પોતાના મન સામેની લડાઈ, પોતે અંદરમાં સંગ્રહેલા દોષોની સામેની લડાઈ, પોતાના કુસંસ્કારો સામેની લડાઈ. આ લડાઈ લડવા માટે તૈયાર થયેલો સાધક અંદરમાં પરિણામ કેવા કોમળ કેળવે છે. જગતના જીવ માત્ર પ્રત્યે જે કંઈ કઠોર ને નઠોર વ્યવહાર કરેલ હોય, હવે કરુણા, કોમળતા વગેરે ગુણો એને વધારે મારે ડેવલપ કરવા છે.
એ ડેવલપ કરવા માટે જ વાત કરે છે આગળ કે પ્રથમ કુટુંબ પરિવાર કુ સમજાવે સુરસાલ. સૌ પ્રથમ જેની સાથે નબળો વ્યવહાર થયેલો હોય એ બધાને ખમાવાનું કામ, અને 24 કલાક જેની સાથે રહેવાનું બને એની સાથે જ મોટા ભાગે ચકમક થતી હોય, એની સાથે જ મોટા ભાગે રકઝક થતી હોય, એની સાથે જ બોલાચાલીના પ્રસંગ અવારનવાર આવતા હોય, એ બધા મલિન ભાવો, વેરઝેરના પરિણામો, ધિક્કાર વગેરેના પરિણામો એનું મારે વિસર્જન કરી નાખવું. અને એ સિવાય પણ જગતના કોઈ પણ જીવ પ્રત્યે અંદરમાં ગાંઠ બાંધેલી હોય એ બધી ગાંઠ મારે ખોલી નાખવી છે. મારા આત્માને સરળ બનાવી દઉં. મારા મનની અંદર એક પણ દોષ એનો પડછાયો મને હવે ખપે નહીં. આવા પ્રકારની ગંભીરતા ધારણ કરનારો સાધક અંતિમ અવસ્થા પોતાની નજીક આવેલી સમજી અને પ્રથમ કુટુંબ પરિવાર કુ સમજાવે સુરસાલ. પ્રથમ એટલે સૌ પ્રથમ પોતાના કુટુંબ પરિવારને સુરસાલ એટલે સરસ મજાની રસાળ ભાષામાં અને રસાળ ભાવ એનાથી પોતાના પરિવારને સારી રીતે સમજાવવાનું કામ કરે છે. મરણ નજીક આવે છે, અનશન કરવા માટેની તૈયારી છે. આ દેહનો ત્યાગ કરવો અને મારા આત્માના દોષો એને પણ ખંખેરવા માટેની ભીતરમાં સાધના શરૂ કરવું. આવા પ્રકારનો જેનો નિર્ણય દ્રઢ થયેલો છે એવા પ્રકારનો સાધક પોતાના કુટુંબના પરિવારોને સમજાવે છે. અને એ સમજાવતા કેવી શરૂઆત કરે છે. પણ સૌથી પહેલી મહત્વની વાત એ છે કે કુટુંબના મેમ્બરની સાથે વાત તમે કરો એ કઈ ભાષાની અંદર વાત. ઉમેશભાઈ, વટહુકમની ભાષામાં વાત કે પ્રેમ અને લાગણીની ભાષામાં વાત? એ તમે કુટુંબના વડીલ તરીકે હો ત્યારે પૂછો. ભાઈ, વડીલ તરીકે કુટુંબની અંદર તમે હો એ વખતે વાત જે છે વટહુકમની ભાષામાં, લાગણી, પ્રેમ, વાત્સલ્યની ભાષામાં કઈ ભાષા? અહીંયા ઉપાશ્રયની વચ્ચે તો આ જ બોલવાનું છે. ઉપાશ્રયની બહાર નીકળ્યા પછી હા, જરૂરિયાત પણ આ વકીલની ભાષાનો જવાબ. જેણે અનુકૂળ વ્યવહાર મારી સાથે કરેલો હોય એની આરે લાગણી અને પ્રેમની ભાષામાં. અને જે મારી વાત માનતો ન હોય, વડીલ તરીકે મારું સન્માન સાચવતો ન હોય એની આરે પછી કડક ભાષામાં, વટહુકમની ભાષાની અંદર મોઢામાંથી શબ્દો નીકળવા માંડે. આ બધાનું મૂળ કારણ એ છે કે આપણે આપણી જાતને હજુ સુધી આત્મા તરીકે સ્વીકારેલી નથી. માટે જ આપણી આસપાસના સભ્યોમાં પણ આત્મદર્શન આપણે લગભગ કરતા નથી. એ સગાવાલા તરીકેનું દર્શન કરીએ, દેહધારી તરીકેનું દર્શન કરીએ, આ મિત્ર છે અને આ શત્રુ છે એ સ્વરૂપે દર્શન કરીએ, પરંતુ આ બધા આત્મા છે એ દર્શન કુટુંબના સભ્યમાં કેટલી વાર? પોતાની જાતને જ્યાં સુધી આત્મા તરીકે આપણે ન સ્વીકારીએ, પોતાના સ્વરૂપની અંદર સહજ ચૈતન્ય ધારા અનાદિ કાળથી ચાલી આવે છે, બસ મારે એને સાચવવાની છે. એ સહજ ચેતના ધારા એને મારે બિલકુલ વિકૃત થવા દેવી નથી. પ્રગટ પર્યાયને મારે મલિન થવા દેવો નથી. આ લક્ષ્ય જેનું હોય અને આત્મભાવને જ પોષવા માટેનું વલણ, એવા પ્રકારની અંદરની પરિણતિ જેણે કેળવેલી હોય, ભલે સમ્યક દર્શન પ્રગટ થયું હોય કે ન થયું હોય. સમ્યક દર્શન જેને પ્રગટ થયું છે એને 24 કલાક આત્મભાન એટલે આત્મ પ્રતીતિ વર્તે. અને નંબર 2, જેણે સમ્યક દર્શન મેળવવું છે નજીકના સમયની અંદર, એને આત્માની સ્મૃતિ વર્તે. સંકિતને આત્માની પ્રતીતિ વર્તે, આત્મા તરીકેનું ભાન વર્તે. આત્મા હું છું શરીરમાં રહેવા છતાં, શરીરથી જુદો હું આત્મા છું એવો અહેસાસ, એવા પ્રકારની અંદરમાં પ્રતીતિ સહજ રીતે વર્તે રાખે. અખંડપણે 66 સાગરોપણ સુધી
એવી પ્રતીતિ ટકી શકે ઉત્કૃષ્ટથી. જો ક્ષયોક્ષમ સંકિત હોય તો, અને ક્ષાયિક સંકિતને કાયમી ધોરણે પ્રતીતિ ટકી શકે, પણ જેણે હજુ ગ્રંથિ ભેદ નથી કરેલો, એ દિશામાં પ્રયાસ કરે, જે પાપા પગલી માંડે છે, તો એના માટે આત્મસ્મૃતિ, હું આત્મા છું એવું શ્રવણ, એવું મનન, એવું ચિંતન, એવું મંથન, અને એના દ્વારા શરીરથી ખસતા ખસતા આત્મભાવ તરફ જવા માટેની તૈયારી એના પ્રત્યેક વિચારની અંદર ગોઠવાયેલી હોય. વિચારની ગૂંથણી એવા પ્રકારે કરેલી હોય જેની અંદર દેહ ભાવ તગડો ન થાય, આત્મભાવ પુષ્ટ થતો જાય, એવા પ્રકારની વિચારની ગૂંથણી સમ્યક દર્શનને મેળવનાર સાધકે તૈયાર કરેલી હોય, અને એના જ પ્રતાપે આત્માના સ્મરણની અંદર એ ખોવાયેલ હોય. પહેલા પણ તમને વાત કરેલી હતી. અધ્યાત્મસાર ગ્રંથની અંદર મોપાધ્યાયજી મહારાજે આત્મનિશ્ચય નામનો 18મો અધિકારીની 150મી ગાથામાં વાત કરેલી છે. શ્રુત્વા મત્વા પુનઃ સ્મૃત્વા સાક્ષાત અનુભવંતીએ તત્વમ ન બંધતી તેષામ અબંધ આત્મા પ્રકાશતે. અબંધ આત્મા પ્રકાશતે. જે સતત આત્માનું જ શ્રવણ, આત્મા વારે મંતવ્ય શ્રોતવ્ય નિધિ ધ્યાસિતવ્ય. આ શ્રવણ કરવું હોય તો આત્માનું, મનન અને ચિંતન કરવું હોય તો આત્માનું, અને નિધિ ધ્યાસન એટલે એક તાર થવું હોય તો શરીરમાં નહીં પણ આત્મામાં એક તાર થવું છે. આપણે બહુ માથું દુખે છે, બહુ પેટ દુખે છે, બહુ ભૂખ લાગી છે, થાક લાગે છે, અશક્તિ આવી છે, ચક્કર આવે છે, આંખે અંધારા આવે છે, નબળાઈ આવે છે, દાઢ દુખે છે, કાનની અંદર સબાકા મારે છે, સતત દેહની અંદર તન્મયતા, દેહ ભાવની અંદર જ રમણતા, દેહમય સ્વરૂપ, એ આ પ્રકારની ભ્રાંતિને પોષવામાં જ આપણા પ્રત્યેક વિચાર એને આપણે કામ ધંધે લગાડી દીધા છે, અને એના જ કારણે આપણે 84ના ચક્કર ફરવાના કામ ધંધે લાગેલા છીએ. એમાંથી જો છૂટવું હોય, રિવર્સ ગેરની અંદર આવવું હોય, તો આત્માનું શ્રવણ, આત્માનું મનન, આત્માનું ચિંતન, આત્માનું સ્મરણ, વારે ઘડીએ સ્મરણ કરવું હોય તો માત્ર આત્માનું કરવું. હું આત્મા છું, હું આત્મા છું એ ભાવ હું પણ શરીરમાંથી ખસેડી અને હું પણ આત્માની અંદર સ્થાપિત કરે. પ્રવેશના દિવસે એક વાત કરેલી મેં તમને, એ વાત કદાચ તમે ભૂલી ગયા હશે. કોઈ હજુ સુધી એક પણ ભાગશાળી મને યાદ કરાવવા નથી આવ્યો. 1 મહિનો, 1.25 મહિના જેટલો સમય પ્રવેશ પછી પસાર થઈ ગયેલો. એક વાત કરેલી યાદ આવે છે? 24/7, 24 કલાક પાપ કર્મનો બંધ ચાલુ ચાલુ અને ચાલુ જ છે. તો એની સામે ધર્મ એ પણ 24/7, 24 કલાક, સોમવાર હોય, મંગળવારે, બુધવાર હોય, એનો એક કલાક, એક મિનિટ ને એક સેકન્ડ આપણે કર્મથી બંધાતા છીએ, તો એની દવા એ પણ 24/7ની હોવી જોઈએ. 24 કલાક દવા લાગુ પડે એવી કઈ દવા? તો કે હું આત્મા છું એવું સ્મરણ એ 24 કલાક લાગુ પાડવાની દવા છે. દેહ ભાવ જ્યાં સુધી બળવાન છે, એ દેહ ભાવને તોડવા માટે, શરીરમાંથી હું પણ ખસેડવા માટે, અને શરીરના હિતની વિચારણા, શરીરના ફાયદાની વિચારણામાંથી બહાર નીકળી અને આત્માના ફાયદાના વિચાર અંદરમાં શરૂ થાય. આત્માનું નુકસાન ભૂલે ચૂકે પણ ન થાય. કોઈ પણ વ્યક્તિ સાથેના વિચાર, વ્યવહાર કે વર્તન કે વાણી, આ બધાની અંદર ક્યાંય મને આત્મા સ્વરૂપે નુકસાની ન થઈ જાય, આત્માની નુકસાની ભોગવવી ન પડે, એવી ભીતરમાં જાગૃતિ કેળવાતી જાય, તો હું આત્મા છું એ સ્મરણ ચાલુ. કોઈ પણ વ્યક્તિને મળો એ વખતે એ આત્મા છે, હું પણ આત્મા છું, અને કર્મ ધર્મ સંયોગે અમે બે અત્યારે ભેગા થયેલા છીએ, એ હિસાબ ચૂકવવા માટે ભેગા થયેલા છીએ. સમભાવે, શાંત ભાવે એ હિસાબ મારે ચૂકવવો છે. આ પ્રકારની સમજણ સાથે જગતના જીવો સાથે મિલન થાય કે એના પ્રત્યે જૂના અભિપ્રાય જે કંઈ પણ સબકોન્શિયસ માઇન્ડની અંદર
ભરેલા હોય, સંઘરેલા હોય, એ જ બધા ઉભરાતા હોય. ભાઈ કોઈને પણ મળીએ એ વખતે હું આત્મા છું ને મળવા આવે છે એ પણ આત્મા છે. અને આ કર્મ ધર્મ સંયોગે આ બંનેનું મિલન અત્યારે થયેલું છે. એ મિલન કર્મ વૃદ્ધિનું કારણ ન બને, કર્મ નિર્જરાનું સાધન બને, એવી સાવધાની મારે રાખવાની છે. આવા વિચારપૂર્વક, આવી સાવધાનીપૂર્વક કેટલા લોકોની સાથે વ્યવહાર થાય. સમ્યક દર્શન પામવા માટેની જેની પાત્રતા અંદરમાં પ્રગટ થતી હોય, એવી પાત્રતા અંદરમાં પાંગરતી હોય, એને સહજ રીતે આ બધા ભાવો એને ગમવા માંડે. મારે હું આત્મા છું, આત્મા તરીકે મારે રહેવું છે. બધા જીવો એ પણ માત્ર આત્મા જ છે. અને એટલું જ નહીં, આત્મા હોવા ઉપરાંત પરમાત્મા બનવાને લાયક છે. એ સ્વરૂપે આપણને જેટલા જીવો ભેગા થાય એને જોવાની દ્રષ્ટિ કેળવવાની આવશ્યકતા છે. આમ સામાન્યથી જગતના જીવો જેટલા પણ તમને ભેગા થાય એને તમે 4 વિભાગની અંદર ગોઠવી શકો. પહેલા નંબરની અંદર જૈન વ્યક્તિ તમને ભેગી થાય. તમે જૈન છો, તમારા ધર્મના, તમારા સંપ્રદાયના લોકો એ તમને ભેગા થાય વધુ પ્રમાણે. બીજા નંબરમાં નોન જૈન પર્સન, અજૈન હોય અને એ પોતપોતાના ધર્મ પાળતા હોય એવી વ્યક્તિ તમને ભેગી થાય. આ બીજી સંભાવના. ત્રીજા નંબરની અંદર ભરતભાઈ કોઈ નાસ્તિક વ્યક્તિ એ પણ તમને ભેગી થાય, એ પણ મળે. ચાહે દુકાનમાં, બજારમાં, ઘરમાં, અડોશમાં, પાડોશમાં, સોસાયટીમાં, સંઘમાં, ક્યાંય પણ નાસ્તિક વ્યક્તિ પણ ભેગી થાય ત્રીજા નંબરમાં. અને ચોથા નંબરની અંદર તમારા સગાવાલા એ તમને ભેગા થાય. આ 4 સિવાય 5મી તો વ્યક્તિ લગભગ મળે નહીં. બરાબર જનકભાઈ, વાત બરાબર છે કે નહીં? આ 4 સિવાય 5મી વ્યક્તિ લગભગ મળવાની નથી. હવે જ્યારે પણ આ 4 વ્યક્તિ મળે તો 4 પ્રકારના કેવા અભિગમ એમના પ્રત્યે રાખવા, એના પ્રત્યેનો કયો ભાવ ભીતરમાં પ્રગટાવવો અને પછી એની સાથે વ્યવહારમાં જોડાવવો, એની એક ટેકનિક, એની એક માસ્ટર કી આપવામાં આવે છે. પહેલા નંબરની અંદર માનો કે જૈન વ્યક્તિ તમને ભેગી થાય, સંઘના ભાઈઓ ભેગા થાય, ચાહે પછી એ પંકજ સંઘના હોય કે પંકજ બાર સંઘના હોય, એ ભેગા થાય એને કઈ રીતે જોવાના? સાધર્મિક તરીકે. આ તમે લોકોએ છે ને સાધર્મિક શબ્દને પણ બહુ હલકો ચિતરવાનું કામ કર્યું. સાધર્મિક બોલવામાં આવે ને જ્યારે ડાયાભાઈ, ત્યારે આ કંઈક ફાટેલા તૂટેલા કપડાવાળો, કંઈક માર ખાધેલો હોય કર્મ સત્તાનો, ગરીબ, આર્થિક રીતે ઘસાયેલો, કંઈક મદદ માટે મારી પાસે આવેલો છે, એવા નબળા વિચાર તમારા મનમાં ઊભા થતા હોય છે. જૈન જ્યારે પણ કોઈ પણ જૈન વ્યક્તિ તમને ભેગી થાય ત્યારે એના માટે એક જ વિચાર. આમ રાજકારણની ભાષામાં જો તમને સમજાવું, ભોલાભાઈ આમ રાજકારણી માણસ છે અમારા, જૂના રાજકારણી, જૂના, એમણે પોતે મને વાત કરેલી છે કે પહેલાં હું જૂનો રાજકારણમાં હતો એ અપેક્ષાએ. બાકી તો ભોળાભાઈ ખરેખર ભોળા જ છે, ખરેખર નામ એવા ગુણ છે. રાજકારણની ભાષામાં કહું તો જૈન વ્યક્તિ કોઈ પણ ભેગી થાય એટલે પીએમની પોસ્ટ માટે ઇલેક્શન લડવા માટે જેને ટિકિટ મળી ચૂકેલી છે એવી આ વ્યક્તિ મને મળે છે. સમજાવું દીપકભાઈ? પીએમની પોસ્ટ માટે ઇલેક્શન લડવા માટે જેને ટિકિટ મળેલી છે એવી આ વ્યક્તિ છે. એ રૂપે જૈન માત્રના દર્શન થાય ત્યારે એ રૂપે આપણે અંદરમાં ભાવ પ્રગટાવવાનો છે. હવે જેને ઇલેક્શનમાં ટિકિટ મળેલી હોય, પ્રકાશભાઈ મળો તો કેવી રીતે મળો? એની હારે આમ રફ ને ટફ ભાષાની અંદર, ગાળાગાડીની ભાષાની અંદર બાઈ ચડાવવાનું કામ ભદ્રેશભાઈ થાય કે ન થાય? VIP. હા, VIP ટ્રીટમેન્ટ. એની સાથે કેવો વ્યવહાર કરવો કશું તમને શીખડાવવું પડે કે ન પડે? ભાઈ ઇલેક્શનની, પીએમની ઇલેક્શનમાં જેને ટિકિટ મળેલી છે અને જો એ જીતી ગયો તો એ પીએમ તરીકે બને એવી શક્યતા પૂરેપૂરી છે. મારે એની સાથે બગાડવું નથી.
પીએમની ઇલેક્શનમાં એને ટિકિટ મળેલ એ વિચારની જેમ પરમાત્મા પદની ઇલેક્શનમાં આ ભાગશાળીને ટિકિટ મળેલી છે. એ તરીકે તમામે તમામ જૈનોને જોવાનું કામ આપણે કરીએ. એક પણ જૈન પ્રત્યે અંદરમાં અભાવ કે દુર્ભાવ ઊભો થઈ શકે નહીં. નંબર 2, અજૈન વ્યક્તિ ભેગી થાય, ધાર્મિક છે, પોતપોતાના ધર્મની આરાધના કરેલી છે, તો એને પરમાત્મા પદની ઇલેક્શનની અંદર ઉમેદવાર બનવાની યોગ્યતા ધરાવે છે. એ તરીકે એને જોવાનું વિઝન અંદરમાં ઊભું કરે. ચાહે મીરા હોય, નરસિંહ મહેતા હોય કે જ્ઞાન દેવ વગેરે હોય, વિઠ્ઠલજી હોય, આ બધા જે કંઈ પણ તમને મળે, તુકારામ વગેરે હોય, આ બધા શું છે તો કે અન્ય દર્શનમાં રહેલા ધાર્મિક લોકો, એ બધા શું છે તો કે પરમાત્મા પદની ઇલેક્શનમાં ઉમેદવારી ધરાવવાની યોગ્યતાવાળા છે, ઉમેદવારી ધરાવવાની ભાવનાવાળા છે. હવે જે ઇલેક્શનની અંદર ઉમેદવાર ધરાવવાની યોગ્યતાવાળા હોય, ઇલેક્શનને હજી વાર હોય 2 વર્ષની, અત્યારથી ડિક્લેર નથી થયું કે આમને ટિકિટ આપવામાં આવેલી છે, પણ ઉમેદવાર બનવાની ભાવનાવાળા હોય, યોગ્યતાવાળા હોય, તમે એની સાથે વ્યવહાર ભરતભાઈ બગાડો કે ના બગાડો? ભલે અત્યારે ઇલેક્શનની ટિકિટ એને મળી નથી, પણ ઉમેદવાર બનવાની પાત્રતા એની પાસે રહેલી છે, અને ખોડિયું બદલાઈ જાય ને ઉમેદવાર બનવાની ટિકિટ મળી પણ જાય, જૈન કુળની અંદર આવતા ભાવમાં ગોઠવાઈ જાય, એટલે અત્યારે તો એ ઉમેદવાર પરમાત્મા પદની ઉમેદવારીમાં પોતાનું નામ લખાવવાની ભાવનાવાળો છે. એ તરીકે એને જોવામાં આવે. અભાવ દુર્ભાવ થાય કે ન થાય? કઈ નોન જૈન પર્સન પ્રત્યે પણ અભાવ આપણા મનમાં બિલકુલ થઈ શકે નહીં. નંબર 3, નાસ્તિક વ્યક્તિ ભેગી થાય, જેને જૈન કે અજૈન કોઈ ધર્મની આરે લેવા દેવા છે જ નહીં. આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી, પરલોક નથી, પરમાત્મા કોણે જોયેલા છે, પરમલોક એવો મોક્ષ, એની સાબિતી શું? આવા ડગલે ને પગલે પ્રશ્ન હાવને વાયના જેના મનમાં ઊભા થતા હોય, એવી નાસ્તિક વ્યક્તિ કદાચ ભેગી થઈ જાય તમને, એના માટે તમારી પાસે અભિગમ રાકેશભાઈ કયો? રાજ્યસભાના અંદર ઉમેદવાર બનવાની યોગ્યતા ધરાવે છે. પાર્લામેન્ટના 2 વિભાગ છે, લોકસભા અને રાજ્યસભા. રાજ્યસભાના મેમ્બર થવો હોય તો ઇલેક્શન લડવાની જરૂરત નથી પડતી, એ ડાયરેક્ટ સિલેક્શન હોય. ઇલેક્શનમાં એ ગોઠવાતા નથી, એની પાત્રતા વગેરેના આધારે સીધા ક્યાં ગોઠવાઈ જાય? રાજ્યસભામાં. ને રાજ્યસભામાંથી ક્યાં ગોઠવાઈ જાય? આગળ લોકસભામાં નહીં, સીધા મિનિસ્ટ્રીની અંદર ગોઠવાઈ જાય. આગળ વધીને રાષ્ટ્રપતિની પોસ્ટ ઉપર પણ ગોઠવાઈ શકે. આ તમને તમારી ભાષા સમજાવવી પડે. અબ્દુલ કલામ ઇલેક્શન લડી અને રાષ્ટ્રપતિ થતા એમ કે રાજ્યસભામાંથી સીધા? એ સમજણ બધી છે કેતનભાઈ. આ નાસ્તિક વ્યક્તિ હોય ને, દ્રઢ પ્રાણી જેવા દેખાતા હોય, અર્જુન માળી જેવા દેખાતા હોય, ચિલાતી પુત્ર જેવા દેખાતા હોય, કઠોર ને નઠોર, પૂરેપૂરા હિંસક, આવી વ્યક્તિ દેખાય ત્યારે એ રાજ્યસભાની અંદર એની એપોઇન્ટમેન્ટ થવાની શક્યતા ઊભી છે. રાજ્યસભા એપોઇન્ટમેન્ટ થઈ ગઈ પરમાત્મા પદ માટે. આમ ગણો તો દ્રઢ પ્રાણી હોય, ચિલાતી પુત્ર હોય, એ બધામાં યોગ્યતા શું દેખાય? જયેશભાઈ, કઈ ન દેખાય. તમને એમ લાગે એના કરતાં તો લાખ દરજ્જે હું હારો છું, એવું તમારું અંતઃકરણ બોલે તમારી જાત માટે. અને છતાં એ રાજ્યસભાની અંદર નિમણૂક થઈ ગઈ અને ઓટોમેટિક રાષ્ટ્રપતિની પોસ્ટ એટલે સિદ્ધની પોસ્ટ ઉપર એ દ્રઢ પારી પણ ગોઠવાઈ ગયા, ચિલાતી પુત્ર પણ ગોઠવાઈ ગયા, ઇલાયચી કુમાર, નટડીમાં આસક્ત થયેલા, આ સીધું એનું સિલેક્શન રાજ્યસભાની અંદર થઈ ગયું. અને ત્યાંથી સીધા રાષ્ટ્રપતિની પોસ્ટ એટલે કે સિદ્ધ ભગવંતની પોસ્ટ, એમાં એ ગોઠવાઈ ગયા. ઓલા રાષ્ટ્રપતિ તો માત્ર 5 વર્ષના હોય છે, આ પરમેનન્ટ બેઝ ઉપરના રાષ્ટ્રપતિ
એ સિદ્ધ ભગવાનની પોસ્ટ એના ઉપર ગોઠવાઈ ગયા. આ ગમે એવો નાસ્તિક દેખાતો હોય, પાપી દેખાતો હોય, બિલકુલ સુધરે એવી યોગ્યતા આપણને એનામાં દેખાતી ન હોય એવો જીવ પણ દ્રઢ પ્રણાલી જેવો તો દેખાતો નથી જ તમને. એ અર્જુન માળી જેવો રોજ 6 પુરુષ અને 7મા નંબરમાં સ્ત્રી, એ 7ના ખૂન કર્યા પછી પાણી પીવું એવી પ્રતિજ્ઞાવાળા આજના કોઈ ખૂંખાર આતંકવાદી પણ દેખાતા નથી. ઇલાયચી કુમાર નટણીમાં આસક્ત થઈ ગયેલ છે. પોતાના મા બાપ વગેરેને છોડે, પોતાના કુટુંબની આબરૂના ધજાગરા નીકળે એવું સ્ટેપ લેવાનું કામ કરે, મા બાપની આંતરડી કકડાવવાનું કામ કરે. એટલે આપણે લાગે આનામાં કઈ ધર્મ પામવાની યોગ્યતા ખરી, લાયકાત ખરી? વિચાર આપણા મનમાં એના માટે આવો ઉગી જાય. પરંતુ સિદ્ધિ એની અપોઇન્ટમેન્ટ, એનું સિલેક્શન રાજ્યસભામાં થાય અને ત્યાંથી સિદ્ધ પદ એની અંદર ગોઠવાઈ જાય. આવા નાસ્તિક લોકો ક્યાંય પણ દેખાય તો રાજ્યસભામાં એની નિમણૂક થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એ તરીકે જોવામાં આવે. એના પ્રત્યે દ્વેષ દુર્ભાવ કેટલો થાય? 1% શક્યતા નથી. અને ચોથા નંબરની અંદર તમારા સ્વજન વગેરે એ ભેગા થાય. સ્વજનને કઈ રીતે જોવાના? ભાઈ તમારા સ્વજન સગાવાલા વગેરે દેખાય, દીકરો દેખાય, દીકરી દેખાય, ભાઈ બહેન વગેરે દેખાય, તો બધા કાકા કાકી, પપ્પા મમ્મી, દાદા દાદી જે કંઈ પણ સગાવાલા મળવાનું કામ તમે કરો, મીટિંગ થાય, એની મુલાકાત થાય, એ દેખાઈ જાય તમને. એ વખતે અંદરમાં ભાવ કયો? મારા રાજ્યની સરકાર. હા, મારું રાજ્ય. મારું રાજ્ય. એમાં ભાવ તમારા મનમાં કયો? ચોથો મુદ્દો બહુ મહત્વનો છે. 24 કલાક તમારી સાથે ને સાથે જ જે રહે છે એને પણ કઈ રીતે જોવા એનું વિઝન હજુ તમે કેળવેલું નથી. માટે જ અવારનવાર સંઘર્ષો ઊભા થઈ રાખે, અથડામણ ઊભી થઈ રાખે. કેબિનેટ મિનિસ્ટર બનવા માટેની પાત્રતા એમાં રહેલી છે. એ સગાવાલાના દર્શને આ પ્રકારનું વિઝન અંદરમાં ઊભું કરવાનું છે. કેબિનેટ મંત્રી બનવાની એની પાત્રતા દેખાય. મારો દીકરો કદાચ એને આવા સરસ મજાના સંસ્કાર આપેલા છે, કદાચ આ જ ભવમાં એ સાધુ થઈ શકે છે, આ ભવમાં સાધ્વી પણ બની શકે છે મારી દીકરી. આ વિઝન હોય ને તો જ દીકરા દીકરી અને સંયમના માર્ગે મોકલી શકાય. અને આવું વિઝન તમારા સંઘના ટ્રસ્ટી નરેન્દ્રભાઈની અંદર હતું અને છે. માટે તો પોતાના સંતાનને સંયમના માર્ગે એમણે મોકલેલ છે. ધ્યાનનિધિ મહારાજ સાહેબ, સાધ્વી અનંત કીર્તિસિંહજી મહારાજની વર્ષો સુધી સેવા કરવાની અંદર પોતાના સ્વાર્થનો વિચાર નહીં કરવાનો, પોતાના સ્વાધ્યાયનો વિચાર નહીં કરવાનો, પોતાના કેરિયરનો વિચાર નહીં કરવાનો. આ ગુરુની જે છે એને મારું જીવન સમર્પિત કર્યા પછી જેમણે મારા મોક્ષનું બુકિંગ કરાવી દીધું નજીકના ભવની અંદર, એવા આ ગુરુની જે છે એને મારું જીવન સમર્પિત કરી મારો સમય પૂરેપૂરો એની સેવામાં લગાવી દેવો છે. આવી ભાવધારા એમના દીકરી સાધ્વી ભગવાન ધ્યાનનિધિ શ્રીજી મહારાજ એના અંતરમાં જાગૃત થઈ અને સેવામાં ગોઠવાઈ ગયા. પછી પોસિબલ ક્યારે બન્યું? ધ્યાનનિધિ મહારાજે અનંત કીર્તિસિંહ મહારાજની વર્ષો સુધી સેવા કરી, બરાબર ને? એ સેવા કેમ કરી એમ પૂછ્યું છું. એનું કારણ એક જ હતું કે પપ્પા ને મમ્મી એની પાસે વિઝન હતું કે મારી દીકરી સાધ્વી બનવાની યોગ્યતા ધરાવે છે, ભવિષ્યમાં એ સાધ્વી બનશે, સંઘની સેવા કરશે, સંઘમાં આરાધનાની રંગોળીની રચના કરવામાં પોતાની શક્તિને કામે લગાડશે, પરમાત્માની મારા ઉપર કૃપા વરસી અને ધર્મ મહાસત્તાએ મારા ઉપર ભરોસો મૂક્યો કે આમના ઘરે આ ઉત્તમ જીવને મોકલવામાં આવશે તો એ શાસનની થાપણ છે એમ સમજીને અવસરે સદગુરુને સમર્પિત કરવાનું કામ કરશે. આવો ભરોસો ધર્મ મહાસત્તાએ મારા ઉપર મૂકેલો, ઠગારો ન નીકળે એ જોવાની જવાબદારી મારી છે એમ સમજી પોતાના સંતાનને સદગુરુની પાસે મોકલવા માટે તૈયાર છે.
કેબિનેટ મંત્રી બનવાની લાયકાત મારો દીકરો કે મારી દીકરી, મારા સ્વજનો એ જીન શાસનના સાધુ બને, સાધ્વી બને, ગણી બને, પન્યાસ બને, આચાર્ય બને, ઉપાધ્યાય બને, ગચ્છાધિપતિ શ્રી બને, આગળ વધીને બે ચાર બહુ નજીકના પછીના એની અંદર કદાચ ગણધર પણ આ બની શકે એમ છે. નજીકના ભવમાં કદાચ 14 પૂર્વધર બને, નજીકના ભવમાં કદાચ આ યુગ પ્રધાનની પોસ્ટ ઉપર ગોઠવાય અને જીન શાસનના યોગક્ષેમ કરવાનું અદ્ભુત અમોઘ સામર્થ્ય મારા સંતાનની અંદર પ્રગટ થશે. આવું વિઝન જેટલું તમે ડેવલપ કરેલું હોય એટલું સંતાનનું ભવિષ્ય ઉજળું બને. એટલું જ સંતાન સાધના દ્વારા પોતાના આત્માનું તો કલ્યાણ કરે જ, પણ સાથે સાથે જ્યાં જાય ત્યાં સંઘની અંદર આરાધનાની રંગોળીની રચના કરે અને એવી પોસ્ટ ઉપર જ્યાં સુધી ન ગોઠવાય, શાસન પ્રભાવક કે પ્રવચન પ્રભાવક ન બને ત્યાં સુધી સદગુરુને સમર્પિત વફાદાર એવો બેસ્ટ શિષ્ય બની અને પોતાના આત્માનું અનુશાસન કરવા દ્વારા, પોતાના દોષોની સ્મશાન યાત્રા કાઢવા દ્વારા પોતાના સિદ્ધ પદનું બુકિંગ આ જ ભવની અંદર કરાવી લે એવા પ્રકારનું ઉજળું સંતાન ધર્મ સત્તાએ મારા ઉપર ભરોસો મૂકીને મોકલેલ છે. એક નહીં 2 દીકરા મોકલ્યા અને 2 દીકરા એને સદગુરુના ચરણે સમર્પિત કરવા છે. આ ભાવ રાકેશભાઈના અંતરમાં જાગ્યો અને 2 દીકરા પોતાના પૂજ્ય મુનિરાજ શ્રી જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબ એમના ચરણે સમર્પિત કરી દીધા. આ કેબિનેટ મંત્રી બનવાની યોગ્યતા પોતાના સંતાનોમાં, પોતાના સગાવાલા સ્વજનોની અંદર આવા પ્રકારની યોગ્યતા દેખાતી હોય, જૈન હોવાના નાતે પરમાત્મા શિપની ઇલેક્શનમાં એને ટિકિટ મળેલી છે એ તો કન્ફર્મ છે જ, પણ એ ઉપરાંતની અંદર કેબિનેટ મંત્રી બનવાની એની પાત્રતા છે. એ વિઝન જો માતા પિતા પાસે હોય તો એ સંતાન દ્વારા શાસનની પણ અદ્ભુત સેવા થાય. શાસનની રક્ષા, તીર્થની રક્ષા, સંઘના અભ્યુદય વગેરે અનેક પ્રકારના કાર્યો એ સંતાનના માધ્યમથી થઈ રાખે અને વગર માગે એની સાધનાનો 8મો ભાગ તમારા ખાતામાં જમા થઈ રાખે એવા પ્રકારની કુદરતે વ્યવસ્થા ગોઠવેલી છે. મારા પિતાજી દીક્ષા લેવાની ભાવના પોતાની, છતાં જાહેર કરેલી પોતાની ભાવના દીક્ષાને મારી ઘણી પદવી વખતે ગચ્છાધિપતિ શ્રી મિશ્રાની અંદર, પરંતુ પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે દમની વિશેષ પ્રકારની તકલીફ, દાદરા ચડવા હોય તો પંપ લેવા પડે તો સમજી શકાય, પણ એમને તકલીફ એવી હતી કે ચાલવું હોય તો પણ પંપ લેવો પડે, પછી 10 ડગલા માંડી શકે, બાકી ચાલી પણ શકે નહીં. એટલી હદે એક ફેફસું 100% ખલાસ, બીજું ફેફસું 80% ખલાસ, 20% ફેફસું માત્ર કામ કરે, બીજા પણ બોડી રિલેટેડ અનેક પ્રોબ્લેમ, એના કારણે દીક્ષા શક્ય નથી. અને મારી પાસે ચોધાર આંસુએ રડવાનું કામ કરતા હતા. સૂર્યમંત્રની પીઠિકા પ્રભાસ પાટણમાં આચાર્ય પદવીથી એ વર્ષે ચોમાસું વેરાળમાં, ચોમાસા પહેલાં 2 પીઠિકા કરી પ્રભાસ પાટણમાં, અને એ વખતે રડતા રડતા વાત કરે કે મેં કેટલા ઘોર અંતરાય તને દીક્ષાની રજા ના આપીને બાંધ્યા છે. આ ભવમાં અંતરાય ઉદયમાં આવ્યા, હું દીક્ષા લઈ શકું એવી કોઈ શક્યતા દેખાતી નથી. બોલતા બોલતા આંખમાંથી આંસુ પાડવા માંડ્યા. અને એ વખતે મેં એમને વાત કરી કે હું દીક્ષા પાડું છું અને મને જેટલો લાભ મળે ને એના કરતાં વધારે લાભ તમને અત્યારે મળી રહેલો છે ભરતભાઈ. અને પૂછે કઈ રીતે? શાસ્ત્ર કહે છે, તું ખોટું નહીં બોલ. મેં તું કે હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. સંતાન કે પોતાના સ્વજન જેના ઉપર પોતાનો હક છે એને દીક્ષામાં રજા આપે, પોતાની શ્રાવિકાને કે સંતાનને એ દીક્ષા પાડી એનું 12% લાભ પોતાને પ્રાપ્ત થાય. મેં કીધું કે મારી દીક્ષા, 2 ભાઈની દીક્ષા, 2 બહેનની દીક્ષા, કેટલી દીક્ષા? 4 દીક્ષા. 2 ભાઈની ને 2 બહેનની દીક્ષા એટલે 4 દીક્ષા. 12.5% લેખે કેટલા થયા? 50% થયા. અને બેનની જ્યારે દીક્ષા થઈ એ વખતે
પૂજ્યપાદ ભદ્રંકર સુરીશ્વરજી મહારાજા એમની પાસે જેમણે ચોથું વ્રત જીવનભર માટેનું સ્વીકારેલું હતું. મારી દીક્ષા પછી 7 વર્ષે નાના મોટા બેન મારા જતા એની દીક્ષા થઈ અને એ વખતે ચોથું વ્રત લીધું એટલે ભોળાભાઈ 50% દીક્ષા થઈ ગયેલી ગણાય. 50% દીક્ષા ચોથા વ્રત દ્વારા અને 12.5% લેખે ગણો એટલે 4 મેમ્બરને દીક્ષા આપી એટલે 100%. અને હજી આગળ મારા બા જે છે એને પણ દીક્ષાની રજા આપી એટલે બીજા 12.5%. 112%નો લાભ દીક્ષા નથી લીધી છતાં તમારા ખાતામાં જમા થાય છે. તમે જરાય ટેન્શન ના કરો. આ પ્રકારેનું આશ્વાસન મેં આપ્યું ને એની આંખમાં હરખના આંસુ આવી ગયા. શું આવું છે? મેં કીધું કે હા, આવું શાસ્ત્રકાર દેખાડે છે. તમને પણ આ પોલિસી ભગવાનના શાસનની દેખાડવું છે. વગર દીક્ષા લીધે દીક્ષાનો લાભ, સવાઈ દીક્ષાનો લાભ તમને મળે એવી જોગવાઈ જીન શાસનના બંધારણની અંદર ગોઠવાયેલી છે. ભારતના બંધારણના ફાયદા લેવા માટે મેહુલભાઈ તમે લોકો પડાપડી કરતા હો છો. વકીલ દ્વારા જાણી લો બંધારણના કયા બેનિફિટ, જીન શાસનના બંધારણના આવા બેનિફિટ મેળવવાના ભાવ જાગે કે ન જાગે? ગણેશભાઈ ન જાગે? જાગવા જોઈએ. મારો જવાબ છે જાગ્યા સાહેબ. હવે એ જવાબ તમારો હોવો જોઈએ. આ સમય સાહેબ હવે આવા ભાવ જાગ્યા. હા, ભાગીદાર છે. ખૂબ ધન્યવાદ આપી છે. ખૂબ ખૂબ લાખ ધન્યવાદ. આ કેબિનેટ મંત્રી બનવાની યોગ્યતા જો દેખાય, પોતાના સંતાનમાં, પોતાના લાઈફ પાર્ટનરની અંદર આવી યોગ્યતાને પાત્રતા દેખાય અને પ્રેમથી રજા આપવાનું કામ કરે, 100% ક્યારેય પણ સંઘર્ષ કે અથડામણ એની સાથે ઊભી થાય તેવી શક્યતા નામ શેષ થઈ જાય, ખલાસ થઈ જાય, સમાપ્ત થઈ જાય. આ 4 વિઝન, આ 4 સિવાય બીજી કોઈ 5મી વ્યક્તિ તમને આ જગતમાં ભેગી થાય તેવી શક્યતા નથી. હવે બોલો, કોની સાથે સંઘર્ષ કરવાનો? કોઈની જોડે હવે કોની સાથે? દીપકભાઈ કોની સાથે હવે સંઘર્ષ? કોની સાથે? જૈન આવી ગયા, અજૈન આવી ગયા, નાસ્તિક આવી ગયા, સગાવાલા આવી ગયા. આ 4ની અંદર જગતના બધા જીવો ગોઠવાઈ ગયા અને આ 4 પ્રકારના વિઝન આપણે ભીતરમાં ડેવલપ કરીએ તો 100% આપણું મંગલ નિશ્ચિત છે. અને એના માટે સૌથી પહેલાં હું આત્મા છું એ ભાવ ભીતરમાં જાગૃત જોઈએ. હું આત્મા છું તો સામે પણ આત્મા દેખાશે અને આત્મા દેખાશે તો પરમાત્મા શિપની ઇલેક્શનની અંદર એને ટિકિટ મળેલી છે એવા પ્રકારનો પણ ભાવ ભીતરમાં ડેવલપ થઈ શકશે. પણ માત્ર શરીર દેખાતું હોય, કલેવર દેખાય, પૂતગલ દેખાય, દીકરો દેખાય, દીકરી દેખાય, પત્ની દેખાય, એ સિવાય આગળ બીજું કંઈ ન દેખાતું હોય તો કર્મએ ઊભા કરેલા સંબંધો દેખાય. એ તો માત્ર સંઘર્ષ પેદા કરનારા સંબંધો છે. કર્મએ આપેલાની ધર્મ મહાસત્તાએ જે વિઝન મને આપેલું છે એ વિઝનથી બધાને જોવાનું કામ કરું. સૌથી પહેલાં મારી જાતને જોવાનું કામ કરું કે હું આત્મા છું, શરીર નથી. શરીરમાં રહેવા છતાં શરીરથી જુદો એવા પ્રકારનો હું આત્મા છું. અને મારા દીકરા દીકરી હોય, ધર્મ પત્ની હોય, માતા પિતા વગેરે હોય, જે કોઈ દેખાય છે આ બધા પણ આત્મા છે. આત્મભાવનું દર્શન અને આગળ વધીને પરમાત્મા શિપની ઇલેક્શનમાં ટિકિટ મળી એટલે પરમાત્મા બનવાની યોગ્યતા તમામ જીવો ધરાવી રહેલા છે. આ તરીકે જો જોવાની દ્રષ્ટિ આપણી પાસે આવી જાય, ક્યાંય કોઈની સાથે સંઘર્ષ ઊભો થાય તેવી શક્યતા રહેવાની નથી. પછી તો જેટલું પ્રેમથી સમજાવટ દ્વારા સંસ્કરણનું કામ થાય એ દિશામાં જ આપણે પુરુષાર્થ ભગવાને બતાવેલી મર્યાદા મુજબ કરવામાં ગોઠવાઈ જઈએ. ક્યારેય પણ નબળા વિકલ્પ, નબળી ભાષા, નબળો વ્યવહાર, નબળું વર્તન આપણા દ્વારા એની સાથે થઈ શકે નહીં એવી આપણી ભૂમિકા તૈયાર કરવા માટે આત્મભાવ 24/7 24 કલાક હું આત્મા છું, આત્મા છું, આત્મા છું એવું સતત સ્મરણ અને એનું સતત સ્પંદન ભીતરમાં ચાલતું હોય. તાકાત નથી કર્મસત્તાની કે તમારા ચૈતન્ય પટ ઉપર પોતાની જો હુકમી ચલાવી શકે.
અનંતાનુમંદી કસાયનો ત્રાસ ગુજારવાની કર્મ સત્તાની તાકાત ખલાસ થવા માંડે. જેની કેળ હોય ને, કેળની અંદર કમરમાં કડિયાળી ડાંગ કોઈએ ઠોકેલી ને 2 મણકા તૂટી ગયેલા હોય, એ ચાલે તો કઈ રીતે ચાલે? દોડે તો કઈ રીતે દોડે? દોડવાની તો શક્યતા જ નથી. ચાલે તો માન લંગડાતા પગે ધીમે ધીમે ચાલે. એમ આ આત્મભાવ એટલે કર્મ સત્તાની કેળ ઉપર, એની કરોડરજ્જુ ઉપર કડિયાળી ડાંગ ઠોકવાનું કામ આપણા દ્વારા થઈ રહેલું છે. અને એના કારણે કસાયો બધા અનંતાનુમંદી કક્ષાના માયકાંગલા થઈ જાય. એની તાકાત આપણને હેરાન કરવાની, ભીતરમાંથી ખલાસ થવા માંડે. અને હું આત્મા છું એ ભાવ માત્ર કસાય નહીં, સાથે સાથે મિથ્યાત્વ જે છે એને પણ ઓગાળવાનું કામ, મિથ્યાત્વને ગાળવાનું કામ, મિથ્યાત્વને ટાળવાનું કામ, અને છેલ્લે મિથ્યાત્વને બાળવાનું કામ. એની અંદર હું આત્મા છું આ સ્મરણ પૂરેપૂરી પોતાની તાકાત વાપરવાનું કામ કરે છે. બસ મિથ્યાત્વ ઓળે ને 4 અનંતાનુમંદી કસાય એ પણ ખલાસ થઈ જાય. એવા પ્રકારનો સાવ નાનકડો મંત્ર, હું આત્મા છું, હું આત્મા છું. કોઈ મળવા માટે આવે, વાતચીત ચાલતી હોય, એ વખતે ભીતરમાં આત્મા છું એવું રટણ આપણું ચાલે, સાંભળવાનું પણ ચાલે. રોજ લગભગ પ્રભુની કૃપાથી 700 થી 800 વખત હું આત્મા છું એવો જાપ અત્યારે મારે ચાલી રહ્યો છે. રોજે રોજ 700 થી 800 વખત પ્રભુની કૃપાથી આ જાપ ચાલે. કોઈ મળવા માટે આવે, વાતચીત સાંભળવાની હોય, હવે રવાના થાય એમ તો નવીનભાઈ કોઈને કહી ન શકાય, કારણ કે આપણે જોઈએ છે કયા સ્વરૂપે પરમાત્મા સીટમાં ઇલેક્શનમાં એને ટિકિટ મળેલી છે, પણ એ વાતચીત ચાલતી હોય ત્યારે હું આત્મા છું એવું સ્મરણ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલતું હોય, અને સામા જીવનું પણ મંગલ થાવ, કલ્યાણ થાવ, વંદન કરવા આવનાર આત્માનું પણ મંગલ થાવ, કલ્યાણ થાવ, આ જ ભાવ ભીતરમાં ઘૂંટાય. એને આત્મા તરીકે જોવાનું કામ શરૂ થાય. પરમાત્મા બનવાની લાયકાત ધરાવે છે, એનું પરમાત્મા સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાવ. આ જ ભાવ ભીતરમાં ઘૂંટાતા હોય, બીજાનું પરમાત્મા સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાવ. એ ભાવ જેટલો બળવાન બનતો જાય, સંપર્કમાં આવનાર જીવો પ્રત્યે સાચા દિલથી આ પ્રકારની ભાવના અંદરમાં ઘૂંટાતી જાય, તેમ તેમ પોતાનું પરમાત્મા પદ નજીકના સમયમાં આવતું જાય, એનું બુકિંગ આ જ ભાવમાં થઈ જાય એવી શક્યતા પણ પૂરેપૂરી છે. ક્યારે તો કે આત્મા છે એનું સ્મરણ 24/7 24 કલાક ચાલુ હોય, એમાં ક્યાંય ગેપ પડે નહીં, ક્યાંય આંતરું પડે નહીં. અને રટણ કરતા ભલે શરૂઆતમાં સવાર બપોર સાંજ વચ્ચે તમને જાપ કરાવેલો, સવાર બપોર સાંજ 3 ટાઈમ વાત કરી, 10-10 મિનિટ જાપ કરવાની. એ જ જાપ 10 મિનિટમાંથી 15 મિનિટ પણ કરી શકાય. ફુરસતનો સમય મળે ત્યારે પણ આત્મા છું એ ભાવ અંદરમાં પહોંચાડી શકાય. માત્ર રટણ રૂપે નહીં, પરંતુ સમજણપૂર્વકનું સ્મરણ આપણે કરવાનું છે કે શરીરમાં રહેવા છતાં શરીરથી જુદો એવો હું આત્મા છું. અનાદિકાળથી માંડીને અનંત કાળ સુધી જેનું અસ્તિત્વ છે એવો શાશ્વત આત્મા છું, શાશ્વત એવો હું આત્મા છું. આ પ્રકારનું અંદરમાં જાગરણ, એવા પ્રકારનું અંદરમાં સંવેદન ચાલતું હોય, અને આત્મા છું એવું સ્મરણ સતત જો અંતરમાં ઘૂંટાતું જાય, તો મિથ્યાત્વ અને અનંતાનુમંદી ચારેય કસાય એની તાકાત ભીતરમાંથી ખલાસ થવા માંડે. અને જે કોઈ પણ મળે એની પ્રત્યે આત્મા મળવા માટે આવેલ છે. કર્મ ધર્મ સંયોગે એનું મિલન અત્યારે થયેલું છે. દીકરો તમારે ઘરે આવ્યો, એનું આમ સિલેક્શન કરવા ગયા હતા તમે દેવલોકમાંથી, એ તું અહીંયા મારા ઘરે તારે આવવાનું છે, એ સિલેક્શન કરવા ગયા હતા, પસંદગીનો કળશ જોડ્યો એટલે તમારે ત્યાં આવેલ છે. કર્મ ધર્મ સંયોગે કુટુંબના સભ્યો બધા ભેગા થયેલા છે. કર્મ ધર્મ સંયોગે બજારમાં, સંઘમાં, દેરાસરમાં, દુકાનમાં, ઘરમાં બધા ભેગા થતા હોય છે. જે પણ ભેગા છે બધા આત્મા છે, પરમાત્મા બનવાને લાયક છે. સૌ વહેલી તકે પરમાત્મા બનો આ ભાવ ઘૂંટાતો હોય, પછી કદાચ કર્મવશ ઘરનો મેમ્બર બને અને કદાચ પ્રભુની આજ્ઞાની બહાર પગ મૂકવાનું કામ કરે,
ત્યારે એની સાથેનો વ્યવહાર સૌમ્ય ભાષાની અંદર સમજાવટપૂર્વકનો થાય. પછી સંતાન એને સજા કરવાનો અધિકાર તમને મળ્યો કે સુધારવાનો અધિકાર? ભાઈ સજા કરવાનો અધિકાર મળ્યો કે સુધારવાનો? અત્યાર સુધી અભિગમ કેવો? સજા કરવાનો કે સુધારવાનો? નંબર 2, સંતાન કંઈક તમારું ન માને એટલે તમે એને સંભળાવવાનું કામ કરો કે સમજાવવાનું કામ કરો? ભોળાભાઈ, સંભળાવવાનું કે સમજાવવાનું? ન સમજે તો એ સંભળાવવાનું પાછું. અનુશાસન કરતી વખતે પણ એના પ્રત્યે હૃદયનો ભાવ કયો? માત્ર એનું મંગળ અને કલ્યાણ એ ભાવ કે એના પ્રત્યે દ્વેષ ને નફરત? આ સમજતો નથી, જરાય લાયક નથી, આ કપૂત પાક્યો છે. અંદરમાં નફરતનો ભાવ જો જાગૃત થાય તો સાચી પણ તમારી વાત તમે સંભળાવો ને એની પહેલા તમારા એના કાન સુધી સાચી વાતના શબ્દો પડે એની પહેલા તમારા હૃદયનો ધિક્કાર ભાવ એના હૃદય સુધી પહોંચી જતો હોય છે. એના કારણે તમારી સાચી પણ વાતનો એ સ્વીકાર કરવા તૈયાર નથી થતો. એ સમજી પંચેન્દ્રિય જીવ છે ને ખબર પડે છે કે પપ્પા મને સંભળાવે છે કે સમજાવે છે, પપ્પા મને સુધારવાનું કામ કરે કે સજા કરવાનું કામ કરે. પપ્પાને સજા કરવામાં રસ છે, ઉતારી પાડવામાં રસ છે કે મારા આત્મકલ્યાણમાં રસ છે, એવી સેન્સ પંચેન્દ્રિય જીવ હોવાના કારણે તમારા દીકરા દીકરીમાં રહેલી છે. અને એના જ કારણે સાચી પણ તમે વાત કરો તો એ સ્વીકાર કરવા તૈયાર નથી થતા. વાંક એનો કે વાંક આપણો. અહીંયા બતાવે છે કે સમજાવે સુરસાળ. સુરસાળ એટલે કેવી હૃદયની મીઠી ભાષા, પ્રેમાળ ભાષા, એમાં સમજાવવાનું કામ. ભરતભાઈ મારા સંસારી કાકા અને પ્રતિભાબેન નાનો દીકરો ભાવેશ, પપ્પા આ રહ્યા ફરવા લઈ જવાનું છે, મને બિરલા મંદિર લઈ જજો, મને દરિયા કિનારે લઈ જજો, મને બગીચે લઈ જજો. નવી ઓફર કરે. ઘરેથી ફરવા લઈ જાય એની પહેલા ભરતભાઈ ને પ્રતિભાબેન બંને ચોવિયાર કરી લે. ફરવા લઈ જાય દીકરાનો આગ્રહ છે માટે ફરવા લઈ જાય છે, ઘરે ચોવિયાર કરી અને પછી બહાર નીકળવાનું. અને ઘરમાં આઈટમ પ્રતિભાબેન એવી બનાવે કે દીકરો એ ખાવાની લાલચ છોડી શકે નહીં. રવિવારે સાંજે બહાર ફરવા જવાની ઓફર જેણે કરેલી છે એવા દીકરાને મમ્મી ને પપ્પા ઘરે ચોવિયા કરે, બેટા ભાવેશ ચાખવું હોય તો સેજ ચાખી લે. અને એવી આઈટમ બનાવે કે રેકડીની અંદર, રેસ્ટોરન્ટની અંદર, હોટલની અંદર એને જે ખાવા મળે એનો જે ટેસ્ટ હોય એને 4 ચાસણી ચડે એવો ટેસ્ટ મમ્મીએ વાલથી બનાવેલી રસોઈની અંદર એ ભાવેશને ચાખવા મળે. પેટ ભરીને પપ્પા મમ્મીની આરે વાપરી લે અને પછી ફરવા માટે જાય. સમજ્યા હું શું કહેવા માંગુ છું? જોયા ઘરે કરીને નીકળવાનું. બહાર ખાવા પીવાના તોફાન, રાત્રિ ભોજનના તોફાન, અભક્ષના તોફાનમાંથી મારો દીકરો બચી જાય. આત્મકલ્યાણની ભાવના, આત્મહિતની ભાવના, દ્વેષને નફરતનો એસિડ એટેક કરવાના બદલે માત્ર પ્રેમ અને વાત્સલ્યથી, બેટા અમારે તો પ્રતિજ્ઞા છે ચોવિયારની, અમે ચોવિયા કરીએ, તું પણ બેસીએ, સેજ ચાખી લે. ચોવિયા કરી લેજો બોલ્યા તો ગયા કામ પતિ પૂરું થઈ ગયું. એટલે મારે કેવું છે કે જો આવી ભાવનાથી રસોઈ માં દીકરાને જમાડે તો એની અંદર માને પાપ નથી લાગતું, અભક્ષના પાપમાંથી બચાવવાનું પુણ્ય ઊભું થાય છે. હોટલ, અભક્ષ, રેસ્ટોરન્ટ, રેકડી આ બધાના રવાડે મારો દીકરો ન ચડે, મારા સંતાન ન ચડે અને પ્રભુની આજ્ઞાની મર્યાદાની અંદર એનું જીવન ગોઠવાયેલું રહે, આ લક્ષ્યથી શ્રાવિકા માતા એને એવું જમાડવાનું કામ કરે જેના કારણે હોટલમાં જવાની એની ઈચ્છા મરી પરવારે. એના માટે કદાચ એકાદ સામાયિક ઓછું થાય તો ભગવાન નો ઓબ્જેક્શનનું સર્ટિફિકેટ આપે છે, એનઓસી દેખાડે છે કે સંતાનો એને સંસ્કાર આપવા માટે
બહારનું ખાવાની એની તલબ એ શાંત થઈ જાય એના માટે ઘરની અંદર તમે રસોઈ બનાવો, સારી રીતે એને વપરાવો, વાલથી તમે વપરાવો. એને બિલકુલ ઈચ્છા થઈ જ ન શકે કે હું બહાર હોટલનું ખાવા માટે જાઉં. આવું આ વર્તમાન કાળનો સત્ય પ્રસંગ તમને કહું છું. અને એ દીકરો આજે ભાવેશ બહારનું ખાવાની અંદરમાંથી જે વૃત્તિ હતી એ સમાપ્ત થઈ ગઈ અને અવારનવાર 5 તિથિ આંબેલની આરાધનાની અંદર પણ જોડાય છે. એ કેમાંથી આવ્યું તો કે માત્ર સજા કરવાનો અભિગમ નહીં, એને સુધારવું, સંભળાવવું નથી, પણ મારે એને સમજાવવું છે. મારે એને ઉતારી પાડવો નથી, એના આત્માનું કલ્યાણ કરવું છે. આ ભાવ હૃદયની અંદર ઘૂંટાતો હોય અને મારો દીકરો મારી કુક્ષીએ આવ્યા પછી કૂતરી બિલાડીના પેટે અવતાર લે એ મારા માટે કલંક કહેવાય. આવું થવું જોઈએ નહીં. આવી સમજદારી અને આવી ગંભીરતાને ધારણ કરનારી શ્રાવિકા માતા એ સંતાનો સાથે એવી સલુકાઈથી વ્યવહાર કરે, એવી રીતે પ્રેમથી વ્યવહાર કરે જેના કારણે સદગુરુની વાત કદાચ ન સ્વીકારે સંતાન, પણ ધર્મ માતા એની વાત સ્વીકાર્યા વિના રહી શકે નહીં. એવા પ્રકારનું પ્રેમ અને વાત્સલ્ય માતા પિતા દ્વારા સંતાનને મળે તો આજના કાળે પણ સંતાન સમજી શકે, સુધરી શકે, આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકે અને સંઘ અને શાસનની સેવામાં પણ જોડાઈ શકે. આ બધું વર્તમાન કાળમાં પણ પોસિબલ છે. એના માટે સૌથી પહેલાં હું આત્મા છું અને એ આત્મા ગયા ભવની અધૂરી સાધના પૂરી કરવા માટે મારા ઘરે આવેલો છે. ઘડપણમાં મને મારો દીકરો સાચવશે એવા પ્રકારના સ્વાર્થના વિચાર જો ઘૂંટાતા હોય તો સ્વાર્થની ખીચડી પકાના વિચાર આવતા હોય તમારા મનમાં, એ તમારા સંતાનના મનમાં સૌથી પહેલા પહોંચી જશે અને પછી તમારા પ્રત્યેનો એને જે કૃતજ્ઞ ભાવ છે, અહોભાવ ને બહુમાન ભાવ છે, એમાં ઓટ આવતા વાર લાગશે નહીં. એ બધી સત્ય હકીકત ત્રિકાલ અબાધિત આ બધી વ્યવસ્થાઓ એને નજરની સામે રાખી એ આત્મા છે અધૂરી સાધના ગયા ભવની મારા ઘરે પૂરી કરવા માટે આવેલ છે અને એ માર્ગે એને હું પ્રેરણાને પ્રોત્સાહન આપીશ. મારું કદાચ રજો હરણ સિમંદર સ્વામીના હાથે મેળવવાનું સૌભાગ્ય એનું બુકિંગ આ ભવમાં થઈ જશે. આ પ્રકારનો પોતાના પણ પરમાત્મા પદનું બુકિંગ કરાવવાનો ભાવ ઉંચકાતો જાય તો આખો ચોથો વારો ઘરની અંદર જોવા મળે. 12માં ભલે 5મો વારો હાલતો હોય, આપણા ઘરમાં ચોથો વારો આપણે અનુભવવા મળે. એ માટેની સરસ ટેકનિક આ ગ્રંથના માધ્યમથી આપણે સમજીએ, સ્વીકારીએ અને ઉન્નતિના માર્ગે આગળ વધીએ. એ જ મંગલ કામના જીનાગના વિરુદ્ધ કહેવાય તો ધન્યવાદ.